હરે કૃષ્ણ. સ્ક્રીન દેખાય છે? વિઝિબલ? દેખાય છે પ્રભુજી. ઓકે, સો વિલ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. આપણે મંગલાચરણ અને શ્રી શ્રી રાધા ગોવિંદ. સ્વાગત છે તમારા બધાનું ઇસ્કોન બેંગલુરુ કુલાઈ તરફથી. શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ અને એમના બ્લેસિંગ્સ અને મંગલાચરણથી આપણે શરૂ કરીશું અધ્યાય 6 પાર્ટ 1 થી. ઓકે, સો મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલં શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગરજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધા કૃષ્ણપાદાन् સહગણ લલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. जय हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. तो we'll start with આજનો અધ્યાય 6 એનું નામ છે ધ્યાન યોગ. તો ધ્યાન યોગ ચાલુ કરતા પહેલા આપણે એકવાર જસ્ટ ફાસ્ટ રીકેપ કરી લઈશું આગળના ચેપ્ટરો, કારણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ કર્મયોગ પાર્ટની અંદર આ 6થું ચેપ્ટર છેલ્લું છે. પછી 7th ચેપ્ટરથી ભક્તિ યોગ ચાલુ થશે. તો આપણે મેઇન જે આના આગળના જે 3 ચેપ્ટરો જોયા એ બહુ ઇમ્પોર્ટન્ટ હતા, બરાબર છે. અને પહેલું ફટાફટ કોઈ નામ બોલો, એક એક નામ બોલો બધા. ચાલો, ચેપ્ટર 1. હરે કૃષ્ણ. અર્જુનનું સૈન્ય નિરીક્ષણ 1. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર અર્જુનનું સૈન્ય નિરીક્ષણ, બરાબર. ઓકે, એની અંદર ઓકે, મોટું તો એ સૈન્ય નિરીક્ષણ એટલે એમાં પેલા શંખનાદ થયો હતો અને અર્જુનને યુદ્ધ નહીં કરવાના કારણો આપેલા હતા. પ્રભુજી, અર્જુનની, દુર્યોધનની અને ધૃતરાષ્ટ્રની મનોવ્યથા કહી શકાય. યસ, એ પણ કહી શકાય. વેરી નાઇસ. સો પેલું ચેપ્ટર હતું બીજું ભૂલી ગયો. ગીતાનો સાર. બીજું ગીતાનો સાર. શરીર, આપણું શરીર એ ભૌતિક શરીર છે ને, એ શરીર નથી, આપણું આત્મા છે. એટલે મતલબ શરીર આપણું આત્મા છે. શરીર અને આત્માનો ડિફરન્સ, ભેદ. અને આત્માની બેઝિકલી ક્વોલિટી 11 થી લઈને 30 સુધી જે હતી ને, એ થયું. પછી બીજું બધું બહુ બધું હતું અંદર. બીજું હતું સેકન્ડ ચેપ્ટરમાં ભૂલી ગયો. થર્ડ કર્મયોગ. હા, એટલે સેકન્ડ ચેપ્ટરમાં એક તો આત્મા સાંખ્ય યોગ હતું, પછી એની અંદર કર્મયોગ બી હતો, નિષ્કામ કર્મયોગ, ભક્તિ યોગ, એવરીથિંગ. પછી સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અને મેઇન જે અર્જુનના જે કારણો હતા નહીં યુદ્ધ કરવાના, એના જવાબ બધા સેકન્ડ ચેપ્ટરમાં ભગવાને આપી દીધા હતા. અને મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એમાં શું હતું કે અર્જુનનું સરેન્ડર, અર્જુને શિષ્યત્વ ગ્રહણ કરેલું ભગવાનનું, એ 7મો શ્લોક જે હતો ને એ, બરાબર. ધેટ વોઝ ઇમ્પોર્ટન્ટ. પછી આવે છે થર્ડ ચેપ્ટર. થર્ડ ચેપ્ટર એ કર્મયોગ. કર્મયોગની અંદર શું હતું? કર્મયોગ નામ ઇટ સેલ્ફ એક્સપ્લેનેટરી. કર્મયોગ કે આપણે જે કર્મો કરતા હોઈએ, બરાબર. કર્મોની પ્રકાર પહેલા તો નિષ્કામ કર્મયોગ, સકામ કર્મયોગ, બરાબર. પછી બીજી કેટેગરી આવે તો વિકર્મ અને અકર્મ.
બરાબર. સો એ થોડા ડિટેલની અંદર કર્યું હતું કે ભાઈ ડિપેન્ડિંગ ઓન ધ કર્માસ, જો સારા કર્મ અથવા સકામ કર્મ કરીશું તો આપણે પુણ્ય મતલબ એ કરીશું તો ઉપરના લોકોની અંદર આપણે જન્મ મળશે, અને ખરાબ કર્મ કરીશું તો નીચેના લોકોમાં આપણે હેલિસ પ્લાનેટમાં જન્મ મળે. બરાબર. તો એક તો કર્મયોગની અંદર એ હતું, અને પછી બીજી વસ્તુ હતી આપણે ભગવાનને કેવી રીતે પ્લીઝ કરવાનું. સેન્ટરમાં એ પણ હતું કે પેલું ત્યાગનું ચક્ર જે હતું ને, વરસાદથી નાખવું, સાયકલ કેવી રીતે કામ કરે. ભગવાનથી વેદ. હરે કૃષ્ણ. કોઈ. ચોથું દિવ્ય જ્ઞાન. હા, દિવ્ય જ્ઞાનમાં શું હતું? પરંપરા. બરાબર. ભગવાને ભગવત ગીતા. દાસાનુદાસની પરંપરા જણાવી હતી પ્રભુએ. બરાબર. 4 પરંપરા એના વિશે હતું. પછી મેઇન વસ્તુ પેલું ટાઈમ નું કેલ્ક્યુલેશન જે હતું એ. બરાબર. બધા કળયુગનો ડ્યુરેશન કેટલો, સતયુગનો કેટલો, દિવ્ય યુગ, પછી મન્વંતર, ઓકે, કલ્પ, બ્રહ્માનો 1 દિવસ, અને બ્રહ્માની લાઈફ ટોટલ આખો ટાઈમ સ્કેલ. અને પાંચમો કૃષ્ણ કર્મયોગ. યસ, એટલે કર્મયોગ. અને ઓલું ચોથું, ત્રીજું અને ચોથું ચેપ્ટર, ઓકે, દિવ્ય જ્ઞાન આપને મળ્યા પછી આપણે કર્મોને કેવી રીતે સ્પિરિચ્યુઅલાઇઝ કરીએ. સો એ બંનેનું કોમ્બિનેશન આપણે કહી શકીએ કે 5મું ચેપ્ટર એ હતું કર્મયોગ. બટ કૃષ્ણ ભાવનામૃતની અંદર આપણે કેવી રીતે કર્મયોગ કરીએ એ. બરાબર. અને પેલું યોગા લેડર એ પણ હતું, એ 3જા અધ્યાયમાં છે. ધેટ્સ ઓકે. સો હવે એટલે સેકન્ડ ચેપ્ટરની અંદર જ શરૂઆતમાં ભગવાન અર્જુન કહે છે કે ભાઈ આના કરતા મારે યુદ્ધ લડવું કે પછી જંગલમાં જતું રહેવું છોડીને. તો એના અનુલક્ષીને પછી ધ્યાન યોગ એટલે કે અષ્ટાંગ યોગ વિશે જે પૂછેલું સેકન્ડ ચેપ્ટરમાં, એટલે તે આ ડિટેલમાં પછી આખું ચેપ્ટર જ, 6થું ચેપ્ટર ભગવાન કહે છે. તો આથી આપણે ઓવરવ્યુ આપણે અત્યાર સુધીનું થઈ ગયું. બરાબર. અને આપણને ખબર છે આ ધ્યાન યોગ આપણે જે ચાર ચાર આપણે યુગ જોયા હતા. બરાબર. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ. સો ધ્યાન યુગ એ કયા યુગનો ધર્મ છે? યુગ ધર્મ. હરે કૃષ્ણ. મેડિટેશન કયા યુગને માટે સ્યુટેબલ છે? સતયુગ. વેરી નાઇસ. સતયુગની અંદર લોકોની લાઈફ બહુ લાંબી હોય છે. બરાબર. અને તે વખતે એમાં ધ્યાન યોગ લોકો તે સતયુગની ડ્યુરેશનની અંદર લોકો 10,000 25,000 વર્ષ સુધી લોકો તપશ્ચર્યા અને મેડિટેશન કરતા હતા. બરાબર. તો ધ્યાન યોગ બેઝિકલી એ સ્યુટેબલ ફોર સતયુગની અંદર ધ્યાન યોગ. પછી ત્રેતા યુગની અંદર શું હતું? જસ્ટ રિવિઝન. ઓકે. ત્રેતાયુગમાં શું? યજ્ઞ સેક્રિફાઈસ કરતા ને લોકો, યજ્ઞ. પછી દ્વાપર યુગની અંદર અર્ચ વિગ્રહ, ટેમ્પલ વર્શિપ. બરાબર. મોટા મોટા ટેમ્પલોની અંદર વર્શિપ કરતા. અને કળિયુગનું તો આવડવું જ જોઈએ આપણે. કળિયુગનો યુગ ધર્મ શું છે? જપ, સંકીર્તન કરો. બરાબર. પ્રભુજીનો જપ કરવાનો, માત્ર ભગવાનનું નામ લેવાનું, સ્મરણ. યસ, ભગવાનનું, અને એ પણ હરિનું. એટલે બીજો જપ કરે તો નહીં ચાલે. બરાબર. હરે કૃષ્ણ મહામંત્ર કે વિષ્ણુનું નામ સંકીર્તન, ધેટ ઇઝ ધ કળિયુગનો કલો નાસ્તિ એવો છે ને. હરે નામ હરે નામ એવ કેવલમ, કલો નાસ્તિ એવ રતિ અન્યથા. એટલે બીજો કોઈ ધર્મ સુટેબલ નથી. સો છતાં બી આ ધ્યાન યોગનું એક આખું ચેપ્ટર ભગવાને આપ્યું છે. ભાઈ છેલ્લે તો કીધું જ છે કે ધ્યાન યોગના અંતમાં જે શ્લોક આવશે એમાં તો એ ફાઇનલ કન્ક્લુઝન આપે જ છે. પણ આપણે વી શુડ અન્ડરસ્ટેન્ડ કે ધ્યાન યોગ એની અંદર શું આવે છે. બરાબર. એ પણ જરૂરી છે. તો આપણે જોઈશું હવે. ઓકે. સો દ્રવ્ય યજ્ઞ, તપ, આ બધા છે ને, આમ કોઈ ધનથી બચાવો. હા, આમ કોઈ ધનથી યજ્ઞ કરનારા હોય છે, કોઈ તપથી યજ્ઞ કરનારા હોય છે. આ બધા અલગ અલગ ટાઈપના જે યજ્ઞ હતા ને, બરાબર. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, અષ્ટાંગ યજ્ઞ, એના વિશે આ શ્લોક છે કદાચ. બરાબર. 4.28 ની અંદર જે હતું ને, અષ્ટાંગ યોગ રૂપ
યજ્ઞ કરનારા પણ હોય છે. જ્યારે કેટલાક પ્રબુદ્ધ પુરુષો આત્મજ્ઞાન વધારવા માટે વેદશાસ્ત્રના અભ્યાસરૂપ યજ્ઞ કરે છે. એટલે આ સ્વાધ્યાય યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, અષ્ટાંગ યોગ રૂપ યજ્ઞ એ કરતા હોય છે. હા, આપણે આ જે પાંચમા ચેપ્ટરનું આપણે જે ઓવરવ્યુ કીધું છે કે 5 વિભાગમાં આપણે શું શું જોયું હતું તે નિષ્કામ કર્મયોગની અંદર કર્મનો ત્યાગ કરવા કરતા સરળ છે, બરાબર. એટલે નિષ્કામ કર્મયોગ ઇઝ મોર ઇઝી. પછી એ નિષ્કામ કર્મયોગ કેવી રીતે કરવું એ આપણે જોયું હતું. અને પછી 3 કરતા આપણે જોયા હતા, બરાબર, જ્ઞાનના મંચ પર ઉપર કે 3 કરતાઓ કયા કયા છે. તો એ પણ આપણે કાલે ડિટેલમાં જોયું હતું કે એક તો આપણો આત્મા, બરાબર, જે ડિઝાયર કરે, ઈચ્છા કરે. પછી બીજું ભગવાન પરમાત્મા, એ સેન્કશન કરે, અપ્રૂવ કરે. અને 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર, એટલે ભૌતિક પ્રકૃતિના ગુણો એ આપણે ફેસિલિટેટ કરે. સો એ 3 કરતાઓ આપણે એ લોકોના કોમ્બિનેશનથી આપણી જે પણ ડિઝાયર હોય એ ભગવાન જો આપણે એ લાયક હોય તો અપ્રૂવ કરે, અને એ પછી પ્રકૃતિના 3 ગુણોથી એ ફેસિલિટેટ કરવામાં આવે છે. સો એ રીતે 3 કરતાઓ આપણે જોયા હતા. પછી પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરીને કેવી રીતે આપણે મુક્તિ કરવાનું એ જોયું હતું. અને અષ્ટાંગ યોગ દ્વારા મુક્તિ, એટલે એને લીધે એ કનેક્શનથી આપણે હવે આ અષ્ટાંગ યોગ પણ જોઈશું. અને મુક્તિના મંચ પર શાંતિ, એટલે પીસ ફોર્મ્યુલા જે 29 નો શ્લોક હતો એ આપણે ગઈકાલે જોયો હતો, બરાબર. હવે આજનો જે અધ્યાય છે એ 6 વિભાગની અંદર છે, બરાબર, સ્પ્લિટ કર્યો તો ચેપ્ટર શ્લોક નંબર 1 થી લઈને 4 સુધી છે. એમાં આસક્તિ વિના કર્મ કરી યોગમાં આગળ કેવી રીતે વધાય એ બતાવ્યું છે. પછી 5 થી લઈને 9 સુધી યોગારૂઢ તબક્કો, એટલે જે સ્ટેપ બાય સ્ટેપ, એટલે પહેલો જે ઇનિશિયલ સ્ટેજ હોય ને, નિયોફાઇટ યોગ જે હોય, એટલે કર્મ છોડી દેવું, એટલે યોગારૂઢ તબક્કો, બરાબર. અચ્છા, એની અંદર એટલે બંને આવી જાય, યોગારૂઢ અને યોગારૂઢ, એટલે કર્મ છોડી દે એ સ્ટેજ, એટલે એ છે. પછી 10 થી લઈને 32 સુધી એ આપણું 8 લિમ્સ ઓફ યોગા, અષ્ટાંગ યોગના. તો યોગની પ્રથામાં આગળના તબક્કાઓ જે આપણે જોઈશું ડિટેલમાં અંદર, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર બધું છે એ. પછી વિભાગ 4 ની અંદર 33 થી લઈને 36 શ્લોક સુધીમાં તોફાની મનને નિયંત્રિત કરવાની આવશ્યકતા, બરાબર. આપણે ખબર છે કે મનને કંટ્રોલ કરવું બહુ મુશ્કેલ છે, તો એને કેવી રીતે મતલબ એની આવશ્યકતા શું છે એમ એ. પછી 5મા વિભાગની અંદર એટલે કે 37 થી લઈને 45 સુધી નિષ્ફળ યોગીનું લક્ષ્ય, કે ભાઈ આ રીતે યોગમાં કોઈ જે પ્રવૃત્ત થયો હોય અને એની અંદર એને સક્સેસ નહીં મળે છે, નિષ્ફળ યોગી, તો એનું લક્ષ્ય, એનું ડેસ્ટિનેશન શું હોય છે એ. અને 6ઠ્ઠા વિભાગની અંદર સૌથી સર્વોચ્ચ યોગી, ટોપમોસ્ટ યોગી કોણ છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, બરાબર. એમાં છેલ્લે એટલે ભક્તિ યોગીને જ ગ્લોરીફાય કરશે. એટલે ભગવાન પ્રિફર તો એ જ કે છે ભક્તિ યોગ ઇઝ ધ બેસ્ટ, પણ એ પહેલા આપણને આ અષ્ટાંગ યોગ વિશે પણ જાણવા મળશે આ અધ્યાયની અંદર. તો વી સ્ટાર્ટ વિથ વિભાગ નંબર 1, શ્લોક નંબર 6.1 થી 4, બરાબર. તો પહેલા શ્લોક એટલે એ છે કે આસક્તિ વિના કર્મ કરી યોગમાં આગળ વધવું. તો અષ્ટાંગ યોગીઓ અને નિષ્કામ કર્મ યોગીઓ આગળ વધવા માટે અનાસક્ત ભાવથી કર્મમાં વ્યવસ્થિત રહે છે, બરાબર. એટલે એ બંનેનું કોમન તો એ છે કે આસક્તિ વિના કર્મ કરીને યોગમાં આગળ વધવું. તો આ સ્ટેપ બાય સ્ટેપ જે નીચેથી ઉપર જે બતાવ્યું છે ને ફ્લો, કે પહેલા નોલેજ વધે, એટલે જ્ઞાન વધે છે એકદમ ટોપ બોટમની અંદર જે છે. પછી શરીર નથી, એટલે કે અનાસક્તિ, મતલબ કર્મથી અનાસક્તિ આપને થાય. અને પછી ધીરે ધીરે જ્ઞાન યોગ, એટલે જ્ઞાન યોગની અંદર આપણે વધીએ ઉપર. અને પછી એકાગ્રતા, એટલે કોન્સન્ટ્રેશન વધે. અને ફાઇનલી વી કેન અચીવ પરમાત્મા. સો નોલેજ, પછી અનાસક્તિ, પછી જ્ઞાન, અને એકાગ્રતા, અને પરમાત્મા, એટલે અધ્યાય 5 અને 6 નું જોડાણ એ જ છે, બરાબર. આપણે ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ એ જોયું, જ્ઞાનથી અને આનાથી પરમાત્મા સુધી, એટલે આ ધ્યાન યોગથી પરમાત્મા સુધી કેવી રીતે આપણે જઈ શકાય એ. તો અષ્ટાંગ યોગમાં આગળ અમારે શું છે, અષ્ટાંગ યોગમાં આગળ વધવું, એટલે 6.1 થી 9 સુધી.
તો પહેલો શ્લોક આપણે લઈશું, શ્રી ભગવાન વાચ. એટલે આ શ્લોક, આ અધ્યાયમાં ભગવાન જ બોલવાનું ચાલુ કરે છે, બરાબર. 30 ફોર્મ્યુલા કીધા પછી એટલે કન્ટિન્યુએશનમાં જ છે, ભગવાન બોલે છે આ એની અંદર પર કે અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ ચાક્રિય. એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે, ઓકે, અને જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે તથા તે જ સાચો યોગી પણ છે, અને નહીં કે જે અગ્નિ પેટાવતો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી. તો આમાં ભગવાને ક્લિયર કટ કીધું છે કે ભાઈ ઇવન આગળના અધ્યાયની અંદર પણ બધું એ જ કર્મ વિશે બધી બહુ ક્લેરિટી આપેલી, બરાબર. કર્મ પછી આપણે વર્ણાશ્રમ ધર્મમાં જે એમની દરેક પોઝિશનની અંદર જે દરેકના જે કર્મો હોય, બરાબર, દરેક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધાના. તો એ કર્મના ફળ, કર્મ તો કરતા રહેવાનું, પણ એનું ફળથી અનાસક્ત કેવી રીતે રહેવાનું એ પણ આપણે આ પ્રીવિયસ ચેપ્ટર્સની અંદર બધું જોયું હતું, બરાબર. કર્મને પછી અકર્મમાં કેવી રીતે આપણે ટ્રાન્સફોર્મ કરી શકીએ. તો વન્સ આપણે જેવું નોલેજ મળે અને ભગવાન કૃષ્ણ કોન્શિયસનેસ ની અંદર આપણે આવીએ તો આપણે બધા કર્મો, આપણી ઇન્દ્રિયો પ્યોરિફાઈ કરી શકીએ, અને આપણા કર્મોના ફળ પણ આપણે જો આપણે ભગવાનને અર્પણ કરીએ તો એ આપણને નડતા નથી, બરાબર. અધરવાઇઝ જો જે પણ આપણે એક્ટિવિટીઝ કરીએ આપણી સેન્સ ગ્રેટિફિકેશન માટે કરીએ, બરાબર. જે માયાના, જે પેલું આપણે ગયા અધ્યાયમાં કીધું ને કે ઇફ વી સર્વ કૃષ્ણ ધેન કૃષ્ણ કોન્શિયસનેસ, બરાબર, તો એ બધું સ્પિરિચ્યુઅલાઇઝ થશે, એ અકર્મમાં આવશે. પરંતુ જો આપણે કૃષ્ણને નહીં એ કરીશું તો આપણે સર્વ કરીશું તો આપણે માયાને સર્વ કરીશું, બરાબર. એક પેલું એક્ઝામ્પલ બી આપે ને, જો આપણે સવારે મંગળા આરતીમાં નહીં આવીશું તો આપણે કાં તો જીમમાં જઈશું, કાં તો આપણે ડોગ્સ કે કેટને લઈને બહાર ફરવા જઈશું. તો આપણે સર્વ તો કરવાનું જ છે, તો શું કામ આપણે પછી ભગવાનને સેવા નહીં કરીએ? ઓકે, સો વી શુડ બી વેરી કેરફુલ ફોર ચૂઝિંગ. તો આપણા જે કર્મો જે છે એને કેવી રીતે આપણે અનાસક્ત ભાવે કરીએ અને આપણા કર્તવ્ય અનુસાર કરવા. એ રિયલ અર્થમાં એ સંન્યાસી જ છે, કર્મ કરે છે પરંતુ એ એના ફળ એ લેતો નથી, એટલે એ સંન્યાસી. બાકી સંન્યાસી એટલે આપણે ખબર છે કે જે બધું અગ્નિ બી પેટાવતો નથી. અગ્નિ પેટાવવાનો નથી એટલે એનો મતલબ કે શું, કે પોતાના ઇવન ખાવાનું પણ એ એના માટે એ નથી પ્રિપેર કરતો, બરાબર. એનો સંન્યાસીનો રોલ આપણને ખબર છે કે સંન્યાસી એટલે ઇવન આપણા જે બધા ગોસ્વામીઓ અને આપણા જે આચાર્યો જે અમુક હતા, ઇવન આપણા સુખદેવ ગોસ્વામી, એ લોકો કોઈ પણ એક ઘરે, ઇવન અમુક તો એવા હતા કે એ લોકો માગવા બી જતા નહીં હતા, પરંતુ એઝ અ ગૃહસ્થની જે રિસ્પોન્સિબિલિટી હોય કે સંન્યાસીને આપણે ફીડ કરવું જોઈએ, બરાબર. અને સંન્યાસી પણ ખાલી ગાયને દૂધ જોતા હોય ને એટલો જ ટાઈમ ખાલી ગૃહસ્થની ઘરે રહે, અને જેવું ગાય દૂધ પી લે અને એ ટાઈમની અંદર એમને પછી પ્રીચિંગ, મતલબ એમને શાસ્ત્રોનું નોલેજ આપતા હોય છે, હાઉ ટુ લીવ ધ લાઈફ. સો આટલો જ ટાઈમ રહેતા હોય છે, એટલે કોઈ અને ઓછા ટાઈમ માટે, અને પાછું એવું નહીં કે રિપીટ પાછું એની જગ્યા, ઇવન રહેવાનું જગ્યા પણ એમની એ ચેન્જ કરતા હોય, એક ઝાડની નીચે એક જ રાત રહેતા હોય છે. તો આ રીતે જે ખરેખર જીવતા હોય સંન્યાસી, સો એ સંન્યાસી અને જે આપણે કર્તવ્ય અનુસાર કરે છે એ બંને મતલબ એમ તો સેમ જ છે, બરાબર. પરંતુ આ બેમાં તે સંન્યાસી છે અને સાચો યોગી પણ તે જ છે, એવું કહે છે. એટલે બંનેની કેટેગરી સેમ છે. પછી હવે અનાસક્તિ ક્યારે આવે? અનાસક્તિ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અનાસક્તિ એટલે આસક્તિ છે અનાસક્તિ કી યાત્રા. આપણને રિયલ નોલેજ આવે અને આપણે ખબર હોય કે આઈ એમ નોટ બોડી, આઈ એમ સુપર સોલ, આઈ એમ સોલ, બરાબર. અને જે પણ બધું છે એ મારું નથી, ભગવાન રિયલ પ્રોપરાઇટર પણ છે, ભગવાન કૃષ્ણ છે. એ આપણે નોલેજ આવે, જે અવિદ્યા આપણી દૂર થાય, બરાબર, તો આપણે ધીરે ધીરે અનાસક્તિ આવે. અને બીજું વસ્તુ અનાસક્તિ ક્યારે આવે? કે જેવું આપણે સ્પિરિચ્યુઅલ જર્ની આપણી વધારીએ, ડિવોટીઝના એસોસિએશનની અંદર આવે, ભગવદ્ ગીતા, ભાગવતમ સાંભળીએ, તો ધીરે ધીરે આપણે ભક્તોનું લાઈફ બી આપણે ખબર પડે, અને ભક્તોના ગુણ કયા કયા, મતલબ સ્લોલી ઇન શોર્ટ આપણે ગુરુ સાધુ શાસ્ત્રના કોમ્બિનેશનની અંદર આપણે આવીએ તો ધીરે ધીરે અનાસક્તિ
આવે, બરાબર. તો આ અનાસક્તિ આવવા માટેનું એક સિમ્ટમ્સ છે કે જેમ જેમ તમારું સ્પિરિચ્યુઅલ એટલે ભક્તિ તમારી જેમ જેમ વધે એમ એમ તમારું મટીરિયલ લાઈફથી, મટીરિયલ ભૌતિક એટ્રેક્શન્સથી એની અંદર આપણી અનાસક્તિ ઓટોમેટિક આવે. તો બંને ઇન્વર્સલી પ્રપોર્શનલ છે, બંને આપણે ભોગો પણ ભોગવીએ અને આપણે સ્પિરિચ્યુઅલ બી આપણે પ્રોગ્રેસ કરવો હોય તો બંને વસ્તુ સાથે શક્ય નથી. તો જો તમારે ખરેખર ભક્તિની અંદર આગળ આવવું, ડેવલપ કરવું હોય તો તમારે તમારી સેન્સીસને આ રીતે મતલબ ભગવાનના કાર્યની અંદર, જે આપણે અમરીશ મહારાજનું ઉદાહરણ આપણે આ 9મા સ્કંદની અંદર આવે છે, તો કેવી રીતે એમની બધી ઇન્દ્રિયો ભગવાનના કાર્યમાં લગાવતા હતા. બરાબર. સવૈ મન કૃષ્ણ પદારવિંદે, આખા 5-6 શ્લોક છે એની અંદર બધું. બરાબર. મન એમનું ઓલવેઝ ભગવાનનું મેડિટેટમાં રહેતા હતા. હાથથી મંદિર ક્લીન કરતા હતા. પછી બધું મતલબ આપણે ટેસ્ટ કરવો છે ભગવાનનો પ્રસાદમ, પછી ભક્તોને અંગને સ્પર્શ કરવાનું, એવરીથિંગ, મતલબ ઓલ ઇન્દ્રિયોસ ભગવાનના એના માટે જ એ યુઝ કરતા હતા. સો જેમ જેમ તમારી ડિવોશનલ સર્વિસ, જેમ જેમ સાધના ભક્તિ આપણે રેગ્યુલર થતી જાય, ફોર રેગ્યુલેટરી પ્રિન્સિપલ્સ, અને જેમ જેમ માળા વધારીએ આપણે, તેમ તેમ આપણું હાર્ટ ક્લીન પણ થાય અને ઓટોમેટિક આપણી જે જન્માંતરથી જે આપણી હાર્ટની ઉપર જે ઇમ્પ્રિગ્નેશન હોય છે એ બધા એની ઇફેક્ટ ધીરે ધીરે ઓછી થાય અને રિયલ નોલેજ આપણે આવે અને અનાસક્તિ ધીરે ધીરે આવે છે. તો કાલે આપણે જોયું હતું, બરાબર, 3 કરતા. એક તો જીવની ઈચ્છા એટલે સોલ, આત્મા શું કામ કરે? જીવ ડિઝાયર કરે, પછી પરમાત્માને તપાસ કરીને પછી જો એ પૂરી કરવા લાયક હોય તો તેને આધારે સેન્કશન કરે, ઉપદ્રષ્ટા અને અનુમંતા. બરાબર. અને પછી 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર, એ પરમાત્માનો હુકમ એટલે કે મંજૂરી પ્રાપ્ત કર્યા પછી ભૌતિક પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજ અને તમ દ્વારા જીવની ઈચ્છાઓ પૂરી કરે છે. તો આ સાયકલ કન્ટિન્યુઅસ ચાલુ રહે છે અને ઓલવેઝ જીવનો સાથ આપવા વાળા પરમાત્મા એટલે આત્મા અને પરમાત્મા ઓલવેઝ સાથે હોય છે. આપણે ગઈકાલે જોયું કે આપણા ફેમિલી મેમ્બર્સ છે, રિલેટિવ્સ છે, ઇવન એવરીબડી, નો વન ઇઝ આપણો સાથ કોઈ પરમાનન્ટ માટે આપતા નથી. બરાબર. પરંતુ આ પરમાત્મા જ એવા છે કે એ આત્માને ક્યારેય અકેલા છોડતા નથી. ઇવન જ્યારે બીજી કોઈ પણ બોડી, ઇવન એની બોડી, વનસ્પતિ હોય કે 4 પગું પ્રાણી હોય કે વોટ એવર ઇટ મે બી, ત્યાં પણ એ ઓલવેઝ એમને સાથ આપે છે. તો રિયલ ફ્રેન્ડ ઇઝ પરમાત્મા. તો એ પણ આપણે જોયું હતું ગઈકાલે. જ્યારે કોઈ નિષ્કામ કર્મયોગ દ્વારા પોતાની દ્રષ્ટિ અને કર્મને શુદ્ધ કરે ત્યારે તે અષ્ટાંગ યોગ પદ્ધતિ દ્વારા પરમાત્મા પર ધ્યાનનો અભ્યાસ કરી વધુ પ્રગતિ કરી શકે છે. બરાબર. એટલે નિષ્કામ કર્મયોગ દ્વારા પોતાની દ્રષ્ટિ અને કર્મને શુદ્ધ કરે એટલે અલ્ટિમેટલી આપણે સાધના ભક્તિ અને પ્યોરિફિકેટરી પ્રોસેસ છે. ત્યારે તે અષ્ટાંગ યોગ દ્વારા પરમાત્મા પર ધ્યાન કરી શકે. એટલે આના માટે બી પ્રી રિક્વિઝિટ તો એ તો છે જ. બરાબર. પછી પરમાત્મા પર ધ્યાન કરવાથી વ્યક્તિ ભક્તિ યોગમાં તેમની ભક્તિ વિકસાવી શકે છે. એ સમજીને કે કૃષ્ણ, આપણે ગઈકાલનો શ્લોક હતો ને કે ભોક્તારામ યજ્ઞ તપસા. બરાબર. સર્વ લોક મહેશ્વર, અંતિમ બધા લોકોનો કંટ્રોલર કોણ છે? ભગવાન એ છે. અને બધાના હૃદયની અંદર સુહૃદમ સર્વ ભૂતાનામ એટલે બધાનો શ્રેષ્ઠ મિત્ર પણ ભગવાન જ છે. એટલે આ બે વસ્તુ ક્લિયર થાય. ઠીક છે. શ્લોક નંબર 2. હે પાંડુપુત્ર, જે સંન્યાસ કહેવાય છે તેને જ તું યોગ અર્થાત પરમ બ્રહ્મ સાથે યુક્ત થવું જાણ. ઓકે. કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય કદાપી યોગી થઈ શકે નહીં. એટલે ઇન્દ્રિય તૃપ્તિ, સેન્સીસને તો કંટ્રોલ કરવું જ પડે. એટલે જે ઈચ્છાઓ, આપણે વિષયોથી તો આપણે એને ઇન્દ્રિયોને દૂર રાખવી જ પડશે. બરાબર. અને જે સંન્યાસ કહેવાય છે તે પણ તેને જ તું યોગ અર્થાત કે પરબ્રહ્મ સાથે યુક્ત. એટલે સંન્યાસ અને આ બંને વસ્તુ સેમ જ છે. આમાં બંનેને કમ્પેરિઝન પણ એ કર્યું છે કે બંને યોગ ઇન્દ્રિય તૃપ્તિના ત્યાગ તરફ દોરી જાય છે. એટલે ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ કરે તો એ અલ્ટિમેટલી તમે ભક્તિ યોગમાં પણ પ્રોગ્રેસ કરી શકો અને અષ્ટાંગ યોગમાં બી તમે પ્રોગ્રેસ કરવો હોય તો તમારે
એ ઇન્દ્રિયો તૃપ્તિથી એનો ત્યાગ તો કરવો જ પડશે. તો કૃષ્ણ સાથે પ્રેમમય ભક્તિ સેવામાં જોડાઈ જાય, આમ મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવું. બરાબર. જ્યારે અષ્ટાંગ યોગની અંદર કર્મના ફળ પ્રત્યે અનાસક્તિ, ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું અને મન અંતરમાં કેન્દ્રિત કરવું. બરાબર. અષ્ટાંગ યોગની પ્રોસેસ આ છે અને એમાં તમારે પોતે જ મહેનત કરવી પડે. બરાબર. જ્યારે આની અંદર ગુરુ અને ભગવાનની મરસી એટલે ભક્તિ યોગની અંદર તમારે આગળ વધવું હોય તો તમને સ્પિરિચ્યુઅલ માસ્ટર અને લોર્ડ્સ મર્સી ઇઝ અ મસ્ટ. જ્યારે અષ્ટાંગ યોગની અંદર તમારે પોતે યુ હેવ ટુ વર્ક હાર્ડ, મહેનત તમારે જ કરવાની છે. હવે 6.3 ની અંદર એટલે આજે હવે અષ્ટાંગ યોગની અંદર જે પ્રોસેસ, જે નિયોફાઇટ ઇનિશિયલ સ્ટેજ હોય એને શું કહેવાય અને એડવાન્સમાં આવે પછી એને શું કહેવાય, એનું ડેફિનેશન છે કે અષ્ટાંગ યોગમાં નવોદિત સાધક માટે કર્મ એ સાધન કહેવાય છે. ઓકે. એટલે કર્મ એ સાધન છે અને વન્સ હી ડેવલપ, જ્યારે પ્રોગ્રેસ થઈ જાય એટલે એડવાન્સ થઈ જાય અને યોગમાં ઉન્નત થયેલા મનુષ્ય માટે સર્વ ભૌતિક કાર્યોનો ત્યાગ. બરાબર. એટલે શરૂઆતમાં તો આપણે ઇવન ભક્તિમાં પણ જે આવતા હોય તો આપણે એ લોકોને એમ નથી કહેતા કે ના ના તમે આ છોડી દો. તમે એમને એમ જ કહેતા કે તમે જે કરતા છે, જે બિઝનેસ કરો, જે કામ કરો એ કરો, પણ ફક્ત ધીરે ધીરે પછી ભક્તિમાં અઠવાડિયામાં એક દિવસ આવો, રવિવારે આવો કે કોઈ ફેસ્ટિવલના દિવસે મંદિરમાં આવો, એ રીતે ધીરે ધીરે મતલબ કારણ કે એના માટે કર્મ એ સાધન જ કહેવાય છે. અને જેમ જેમ એ પછી એડવાન્સ થતો જશે, એને રિયલાઇઝેશન થતું જશે, તેમ તેમ એના બધા ભૌતિક કાર્યો ત્યાગ થઈને એ બધા સ્પિરિચ્યુઅલ થઈ જશે. તો તે વખતે ભૌતિક કાર્યોનો ત્યાગ એ જ એને સાધન કહેવાય. સો એડવાન્સ માટે આ છે અને શરૂઆત વાળા માટે સાધન, નવોદિત સાધક માટે એ સાધન, કર્મ એ સાધન છે. બરાબર. હવે આધ્યાત્મિક વિકાસનું સોપાન, આ જે સ્ટેપ્સ જે છે આપણે જોયા કર્મકાંડ થી લઈને ભક્તિ યોગ સુધી, તો કે એકદમ શરૂઆતનું પગલું કયું છે? એકદમ ઇનિશિયલ સ્ટેજની અંદર આપણે સકામ કર્મી હોય છે. બરાબર. કર્મકાંડ લેવલ એટલે સકામ, આપણી ઈચ્છાઓ હોય એ પ્રમાણે આપણે બધા યજ્ઞ કર્મો અને એ બધા સારા કામ કરતા હોય છે. કર્મકાંડ ધાર્મિક વિધિ પણ એ લેવલે જ કરે છે અને સ્વર્ગીય ગ્રહોમાં જવા માટે શાસ્ત્ર અનુસાર એટલે કે વેદોમાં મેન્શન કરેલા છે એ પ્રમાણે આપણે ઇન્દ્રિય તૃપ્તિને પૂરી કરવા માટે આપણે જે કામ કરીએ છીએ એ કર્મકાંડ કેટેગરીમાં આવે. પગલું. બરાબર. એ ઇનિશિયલ સ્ટેપ. પછી પગલું એનાથી ઉપરનું સ્ટેપ જે આવે એ કર્મના ફળનો ત્યાગ કરે. જેમ જેમ આપણને ખબર પડે કે હા ભાઈ કર્મયોગ આપણે જોયું. બરાબર. તો કર્મયોગની અંદર આપણે કેવી રીતે યોગ કેવી રીતે થાય, ભગવાન જોડે જોડે તો એના માટે કે જ્યારે આપણે ફળનો ત્યાગ કરીએ, બરાબર, તો દેટ ઇઝ કોલ્ડ કર્મયોગ અથવા નિષ્કામ કર્મયોગ, સેકન્ડ સ્ટેપની અંદર. એટલે કર્મકાંડમાંથી નિષ્કામ કર્મમાં આપણે પહોંચી ગયા. પછી અગેઇન એનાથી ઉપરનું સ્ટેપ જે આવે તો ત્યાગ તો કરી દીધો કર્મ ફળનો, પછી થોડું આપણે નોલેજ પણ મળ્યું, બ્રહ્મ જ્ઞાન. બરાબર. અને સાથે આપણે થોડું ઇન્દ્રિયો સંયમ બી કર્યા, બ્રહ્મચર્યનું પાલન બી કર્યું, તો દેટ ઇઝ કોલ્ડ જ્ઞાન યોગ. ઓકે. એટલે એના નિષ્કામ કર્મયોગ થી ઉપરનું સ્ટેજ જે જ્ઞાન યોગ છે. કારણ કે નોલેજ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ને, નોલેજ તો હોવું જ જોઈએ આપણે આત્મા પરમાત્માનું. અને સાથે પછી કર્મને સ્પિરિચ્યુઅલાઇઝ કર્યું. અને પછી જે આ ત્રીજું પગલું છે એના ઉપરનું સ્ટેજ, તો કર્મનો ત્યાગ કર્યો, જ્ઞાન છે, અને અષ્ટાંગ યોગ દ્વારા મન અને ઇન્દ્રિયોનું નિયંત્રણ બી કર્યું. અને પછી હૃદયના અંદર પરમાત્મા ઉપર મેડિટેશન કર્યું. સો દેટ ઇઝ કોલ્ડ અષ્ટાંગ યોગ. એનીવે ધીસ પ્રોસેસ એકચ્યુઅલી આપણે ઇવન શિલા પ્રભુપાદ પણ રેકમેન્ડ કરતા નથી કળિયુગ માટે, અને એમે આપણે આ કરવાનું નથી, પણ જસ્ટ પ્રોસેસ પોઈન્ટ ઓફ વ્યૂ કે અષ્ટાંગ યોગ જ્ઞાન યોગ કરતા અષ્ટાંગ યોગ થોડો ઉપરનો છે. અને પછી જ્યારે ભક્તિ યોગ એટલે શું કે એમાં પરમ ભગવાન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમય સેવા. આપણે ખબર છે કે જે લોકો આપણા માયાવાદીઓ અને અષ્ટાંગ યોગીઓ જે મેડિટેશન કરતા હોય છે એ લોકો ખાલી ભગવાનના 3 સ્ટેજ છે, બ્રાહ્મણ, પરમાત્મા અને ભગવાન. તો જે આ લોકો અષ્ટાંગ યોગ અથવા તો જે મેડિટેશન કરતા હોય છે માયાવાદી લોકો, તે ફક્ત ભગવાનના લાઇટના ફોર્મ સુધી જ જઈ શકે છે. બરાબર. એ ભગવાનની સેવા નથી કરી શકતા. તો સેવા એટલે જે 3 સ્ટેજ છે ને, બ્રહ્મેથી, પરમાત્મેથી, ભગવાનીથી, તો ખાલી આ લોકો માયાવાદી લોકો ફક્ત ફર્સ્ટ સ્ટેજ સુધી જઈ શકે છે. જ્યારે પ્યોર ડિવોટીસ છે એ લોકો ભગવાન સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ એટલે એક અર્ચ વિગ્રહ તરીકે એમની સેવા, ભક્તિમય સેવા કરવાનો અમને લાભ મળે છે. બરાબર. તો ભક્તિ યોગ ઇઝ અ ટોપ મોસ્ટ. તો આ આધ્યાત્મિક વિકાસનું સોપાન આ 6.3 ની અંદર
એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે શરૂઆતમાં કર્મકાંડથી લઈને ભક્તિ યોગ સુધી આપણે કેવી રીતે જઈ શકીએ, તો એ આખું સ્ટેપ્સ બતાવ્યા છે. અને આ સેમ વસ્તુ આપણે પેલું યોગા લેટરમાં પણ જોયેલું છે કે એક તો તમારે અલગ અલગ સ્ટેપ્સ છે અને બીજું તમારે સીધું લિફ્ટમાં પહોંચી જાય એટલે સીધું ભક્તિ યોગ ઇઝ અ લિફ્ટ. આપણે અલગ અલગ બધા સ્ટેજમાંથી જવાની જરૂર નથી. કે જેવું તમે સ્ટાર્ટ કરો ભગવાનનું નામ લેવાનું અને પછી ભગવાનને બધી તમારી ઇન્દ્રિયો એમના ભગવાનના સેટિસ્ફેક્શન માટે તમે યુટિલાઇઝ કરવા માંડો એટલે એ પ્યોર ડિવોશનલ સર્વિસ થઈ જાય. હવે યોગા રૂલ 6.4. યોગા રૂલ એ એડવાન્સ સ્ટેજ છે, બરાબર, કે ભૌતિક એની અંદર ભૌતિક કામ અને પુણ્ય કર્મ બંને અસર કરતા નથી એને. કે જ્યારે મનુષ્ય સર્વ ભૌતિક કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે કે ન તો સકામ કર્મમાં પરોવાય છે, બરાબર. બંને વસ્તુ નીલ થઈ જાય છે એના માટે. એક તો ભૌતિક કામનાઓ નીકળી જાય છે, એની બધી કામનાઓ છે બધી એ સ્પિરિચ્યુઅલાઇઝ થઈ જાય છે. હવે પોતાના માટે હવે કશું નથી કરતો, બરાબર. અને ન તો ઇન્દ્રિય તૃપ્તિ એટલે એ માટે એ કાર્ય કરે છે કે ન તો સકામ કર્મોમાં પરોવાય છે એટલે સકામ કર્મોમાં બી નથી જતો, ત્યારે તેને યોગમાં ઉન્નત થયેલો કહેવાય છે. તો ઇવન આપણે જે કહીએ ને કે વૈષ્ણવ આપણે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયની અંદર આપણે તો એમ જ કહીએ છીએ ને કે આપણે બધું જે પણ આપણે ભગવાનના એના માટે ભગવાનની બી સેવા નહીં, ભગવાનના ભક્તોની સેવા એટલે દાસાનું દાસ એમાં આપણે વધારે બિલીવ કરીએ છીએ. ભગવાનને એમના કરતા બી એમના ભક્તોને આપણે સેવા કરીએ તો એ વધારે પસંદ છે, બરાબર. જેવું કે કૃષ્ણની સેવા કોણ કરે છે? રાધારાણીની સેવા એમની અષ્ટસખીઓ કરે. અષ્ટસખીઓને જે અગેન સપોર્ટ કરતા હોય એ મંજરી હોય, એની જે નાની ગોપીઓ હોય એ. અને એ ગોપીઓ આપણે ખબર છે કે આપણા જે ષડ ગોસ્વામીઓ છે, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, એ બધા મંજરી હતા. જે ગોલોક વૃંદાવનની અંદર જે મંજરીઓ જે રાધારાણીને સપોર્ટ કરતી હતી ફોર પાસ્ટ ટાઈમ, ફોર કૃષ્ણની પ્લેઝર માટે જે પણ પાસ્ટ ટાઈમ અરેન્જ કરતા હતા, એમની અંદર જે ગોપીઓને હેલ્પ કરતી હતી એ મંજરી. અને એ મંજરી આપણે આપણા ષડ ગોસ્વામીઓ, ભક્તિનો ઠાકુર ને બધા એ ત્યાંના મતલબ મંજરી હતા, એ બરાબર. લવંગ મંજરી ને રૂપ મંજરી બધા મંજરી હતા. સો ઇન શોર્ટ એ સ્ટેજની અંદર તમે આ કોઈ આમાં હોતું નથી, બરાબર. એટલે સૌથી સર્વ ભૌતિક કામનાઓ બી નહીં હોય, ઇન્દ્રિય તૃપ્તિ પણ નહીં હોય, અને દેટ ઇઝ કોલ્ડ યોગા રૂઢ વ્યક્તિ કહેવાય. એટલે શરૂઆતે નિયોફાઇટ જે હોય રૂરુક્સ, યોગા રૂરુક્સ, અને પછી આ યોગા રૂઢ એટલે આ એડવાન્સ સ્ટેજ થઈ ગયું. આ જો યોગા રૂઢ અવસ્થા એટલે કર્મનો ત્યાગ 3 અને 4. તો યોગા રૂરુક્સ એટલે આ અનુભવ એટલે એકદમ નિયોફાઇટ, નાનું બચ્ચું જો ચાલતા શીખે ને એ રીતે, તો દેટ ઇઝ કોલ્ડ યોગા રૂરુક્સ એટલે અનુભવહીન વ્યક્તિ, એટલે નિયોફાઇટ વ્યક્તિ કહેવાય. અને યોગારૂઢ એટલે અદ્યતન એટલે એ એડવાન્સ સ્ટેજ હોય. તો યોગારૂઢ અનુભવહીન વ્યક્તિમાં શું હોય કે તેણે કર્મ કરવું જ જોઈએ. એટલે ઇનિશિયલ સ્ટેજની અંદર એને કર્મ કરવું જ. અને કારણ કે તે અનાસક્ત, શુદ્ધ અથવા યોગમાં અદ્યતન નથી. કારણ કે જસ્ટ એ પાપા પગલી હજુ શરૂઆત કરે છે એટલે એનું કર્મ કરવું જ જોઈએ. તે ફળો અથવા પરિણામોની અનાસક્તિ કેળવી રહ્યો છે. એટલે ધીરે ધીરે એના કર્મનો ફળને ધીરે ધીરે શીખી રહ્યો છે, હાઉ ટુ અનાસક્ત. પછી કર્મયોગની પ્રેક્ટિસ કરતા કરતા સાથે સાથે થોડા સમય માટે આસન અને કદાચ પ્રાણાયામ કરે છે. એટલે ધીરે ધીરે એક એક સ્ટેજ જે શીખે છે યોગાના, બરાબર. તો ધીસ ઇઝ કોલ્ડ શરૂઆતનું. પછી આવે યોગારૂઢ એટલે કે અદ્યતન વ્યક્તિ જે એક્સપર્ટ થઈ જાય તેને યોગારૂઢ એ કહેવાય છે. તો એ પછી શું કરે કે ઇન્દ્રિયોની તૃપ્તિ માટે કાર્ય કરતું નથી. એટલે એ વન્સ ઈ એડવાન્સ અને પોતાની સેન્સ ગ્રેટિફિકેશન નહીં ભણતું, એ ભગવાન માટે કામ કરે છે. ફલદાયક કૃત્યોમાં સામેલ નથી. એટલે જે સકામ કર્મમાં એમાં સામેલ નથી હોતો, સકામ કર્મ બી નહીં. બધી ભૌતિક ઈચ્છાઓનો ત્યાગ કરે, અને બધી ભૌતિક કોઈ ઈચ્છાઓ હોતી નથી, બધી એની આધ્યાત્મિક ઈચ્છાઓ હોય છે, બરાબર. જે ભગવાન પોતાના સેન્સ ગ્રેટિફિકેશન માટે નહીં. નિયત ફરજો છોડવાની પરવાનગી એટલે નિયત એટલે આપણી જે નિયત ફરજો હોય, ડ્યુટીઝ હોય, એ છોડવાની પરવાનગી. પછી નિષ્કામ કર્મયોગ છોડી શકાય છે. નિષ્કામ કર્મયોગ છોડી શકાય છે. પૂર્ણ સમય માટે યોગ અભ્યાસ કરે એટલે ફૂલ ટાઈમ એ યોગામાં
સ્ટડી એ કરતો હોય છે, અભ્યાસ કરતો હોય, પ્રેક્ટિસ કરતો હોય છે અને સંપૂર્ણ નોલેજ ધરાવે છે. તો બે લેવલ છે, મતલબ એક શરૂઆતનું લેવલ અને એક પછી એક્સપર્ટનું લેવલ, યોગારૂઢ કહેવાય એને. બરાબર. એટલે યોગારૂઢ તબક્કો એટલે કે કર્મ છોડી દેવું, પછી કર્મ કરવાની જરૂર નથી એવું. ઓકે. યોગારૂઢ. હું શુદ્ધ સભાનતાથી અનુભવ કરી રહ્યો છું અને મન અને કામ પર, એટલે આ શીર્ષાસન કરે છે ભાઈ, પણ આ મન ઉપર કામ કરી, શરીર પર નહીં, એટલે માઇન્ડ પર. એટલે આ ઇનિશિયલ સ્ટેજમાં આ રીતે હોય છે અને પછી એકચ્યુઅલી એવું કે નહીં, હું માઇન્ડ ઉપર કામ કરું છું, શરીર ઉપર નહીં. યોગારૂઢ તબક્કો. પછી 6.5 ની અંદર શું કહે છે, જો ઇમ્પોર્ટન્ટ, ઉદ્ધરેત આત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ આત્મનો બંધુર આત્મૈવ રિપુરાત્મનઃ. મનુષ્ય પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ. આમ મન બદ્ધ જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. એટલે આ માઇન્ડની પોઝિશન છે. માઇન્ડ તમારું આઈધર ઇટ કેન બી યોર ગુડ ફ્રેન્ડ ઓર અથવા એકદમ તમારો શત્રુ પણ બની શકે છે. ડિપેન્ડ્સ ઓન અસ. કેવી રીતે? તો જ્યારે મન તમારા કંટ્રોલની અંદર હોય, બરાબર, તો પછી એ તમારું કંટ્રોલ, મતલબ કંટ્રોલમાં હોય તો એ તમારો મિત્ર તરીકે કામ કરે. અને અનકંટ્રોલ માઇન્ડ ઓલવેઝ વી કેન સે ઇઝ લાઈક અ શત્રુ. બરાબર. તો આપણે ખબર છે કે કેટલા બધા અમુક રોગો હોય. તમારું મન જો વીક હોય તો અમુક તમને કશું થોડો ખાલી ગેસ બી થયો હોય તો તમે તો વિચારવા માટે કે નહીં, મને કઈ એટેક તો નથી આવી ગયો ને, અને ખરેખર એ એટેક નહીં આવ્યો હોય. અમુક વાર કઈ ગેસી કઈ એવું ખાઈ લીધું હોય તો પણ ગેસ બી ફોર્મ થયો હોય ને તમને છાતીમાં દુખાવો થઈ ગયો. પણ જો તમારા માઇન્ડની અંદર જો એ ઘૂસી ગયો વિચાર કે નહીં, આ તો આ સિમ્ટમ્સ તો આ તો એટેકના છે, તો ઇટ કેન બી હાર્મફુલ. એ તમે, અને પછી અમુક બીજા એવા પણ માણસ હોય છે કે ખરેખર એકદમ વર્સ્ટ કન્ડિશનમાં હોય, પણ એ લોકોનું માઇન્ડ એટલું કંટ્રોલ હોય કે ના, આ તો કશું નહીં, એ તો આઈ વિલ બી ટ્રીટ, મને સારું થઈ જશે. તો અમુક જેનું માઇન્ડ એકદમ સ્ટ્રોંગ હોય એ લોકો અસાધ્ય રોગોમાંથી પણ ફટાફટ જલ્દી રિકવર થઈ જતા હોય છે. જેવું કે કેન્સરની અંદર બી જેનો માઇન્ડ એકદમ સ્ટ્રોંગ હોય, બરાબર, અથવા ઇવન કોરોના ટાઈમની અંદર પણ આપણે જોયા હતા કે અમુક ખાલી પેલો રિઝલ્ટ ટેસ્ટ કરાવીને આવીએ ને ત્યારે પેલું રિઝલ્ટ આવતા સુધીમાં અડધો થઈ ગયો હોય. ને જો કદાચ નેગેટિવ આવ્યું, પોઝિટિવ આવ્યું હોય તો પછી એકદમ એમ જ છે કે હવે હું મરી જ જવાનો. તો એવા લોકો, કેટલા લોકો લાઈફ ગુમાવી પણ દીધી છે. અને એની અગેન્સ્ટની અંદર અમુક વૃદ્ધ લોકો હોય કે જે એમને બિંદાસ હોય, એમનો માઇન્ડ એકદમ પાવરફુલ હોય, કશું નહીં, તો એ લોકો રિકવર પણ થઈ ગયા છે. સો અલ્ટિમેટલી તમારું માઇન્ડ શું વિચારે, કેટલું વિચારે, નેગેટિવ વિચારે કે પોઝિટિવ વિચારે, બરાબર, તો એના ઉપર તમારું આગળનું એટલે અમુક રોગ જે ને સાયકોસોમેટિક ડિસઓર્ડર, એટલે અમુક ખાલી મનના રોગ હોય છે. જે આપણે ખબર છે 3 ટાઈપની, જે આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. તો આધ્યાત્મિક એટલે પોતાના મન અને પોતાનાથી જ અમુક રોગ આપણે ક્રિએટ કરી દેતા હોય છે. સો દેટ ઇઝ, મતલબ મન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. અને મનને પાવરફુલ કરવું હોય તો અને એ પછી આપણને ખબર હોવું જોઈએ, આપણને ખબર છે કે શરીરને શુદ્ધ રાખવું હોય તો આપણે સ્નાન કરીએ 3 ટાઈમ. ડિવોટીઝ તો 3 ટાઈમ નાતા હોય છે, બરાબર. એવી રીતે માઇન્ડને આપણે પ્યોરિફાઈ કરવું હોય તો કઈ રીતે કરાય? કે જો પ્યોર ડિવોટીઝે જે પ્રેયર્સ કરી હોય, બરાબર, આપણે તો પ્રે કરી નહીં શકીએ, આપણને તો એટલું નોલેજ બી નથી, પણ કમસે કમ જે ડિવોટીઝ, જે વૈષ્ણવ હોય, જેવું કે કુંતી મહારાણીની સ્તુતિ છે, ભીષ્મદેવની સ્તુતિ છે, પ્રહલાદ મહારાજની સ્તુતિ છે, એ પછી ગજેન્દ્રની સ્તુતિ છે. સો એ દે વેર ધ પ્યોર ડિવોટીઝ ઓફ ધ હરિ, બરાબર, ભગવાન વિષ્ણુના અને કૃષ્ણ ભગવાનના પ્યોર ભક્ત હતા. અને એમણે જે સ્તુતિ કરી હતી, તો એ સ્તુતિ આપણે જે કરીએ તો એનાથી પણ આપણું માઇન્ડ પ્યોર થતું હોય છે, બરાબર. જેવી રીતે આપણે શાસ્ત્રોનું પઠન પાઠન કરતા હોય છે, રેગ્યુલર ભાગવતમ, ભગવદ્ ગીતા સ્ટડી કરીએ તો એનાથી આપણું ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિની શુદ્ધિ થતી હોય અને પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન ઇમ્પ્રુવ થતું હોય છે. તેવી રીતે માઇન્ડની પ્યોરિફિકેશન માટે પ્રેયર્સ ઇઝ, પેલું કે ને આપણે ભણતા હતા ત્યારે, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. એટલે ઇટ્સ લાઈક અ ફૂડ ફોર અવર સોલ. એનાથી નરીશ થાય અલ્ટિમેટલી. એટલે માઇન્ડ તમારું સ્ટ્રોંગ થાય. અને માઇન્ડ એનું એક બીજું પણ એક એક્ઝામ્પલ આપતા હોય છે કે આપણે
આપણે 10મા અધ્યાયની અંદર પેલું એ પણ કહે છે ને કે મન એ ભગવાનની વિભૂતિ છે, બરાબર. તો અને ભગવાને 9મા અધ્યાયની અંદર બી કીધું છે કે મન તું મને આપ, મન મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી. એટલે જો મને તમે તમારું મન અને બુદ્ધિ મને આપશો તો એ મને બહુ પસંદ છે. એટલે 12મા અધ્યાયની અંદર પણ છે. પછી 18મા અધ્યાયમાં પણ સેમ શ્લોક છે, મન મના ભવ મદભક્તો. તો ભગવાને એક તો વિભૂતિ યોગમાં કીધું, 10મા અધ્યાયમાં કીધું છે કે મન એ ભગવાનની વિભૂતિ છે. પ્લસ મનને કેવી રીતે આપણે પ્યોરિફાય કરવાનું એ પણ જોઈ લીધું. અને મનને આપણે સારા મિત્રો બનાવવું હોય તો આપણે આ રીતે પ્રોસેસ કરીને, સો ધેન હી વિલ બી લાઈક અ વેરી વેરી ગુડ ફ્રેન્ડ, બરાબર. સો આ થયું મન વિશે વાત, બરાબર. અને આનું એક્ઝામ્પલ આપણે આમાં આપણા જે ગુરુ મહારાજનું ફિઝિકલ કન્ડિશન આપણે જોતા હોઈએ છીએ. એમને જ્યારે આઈ થિંક 2008 ની અંદર કંઈક એમને બ્રેન સ્ટ્રોક આવેલો હતો. ત્યાર પછી એમની હાલત બહુ ખરાબ હતી. ડોક્ટરે તો ના જ પાડી દીધું હતું કે નાવ ઇટ ઇઝ નોટ પોસિબલ, કે રિકવર નહીં થશે. પરંતુ એમને એમના ગુરુ મહારાજ એટલે શિલા પ્રભુપાદ એ જે એમને જે ટાર્ગેટ આપેલું હતું, બરાબર, કે ભાઈ ટેમ્પલ ઓફ વેદિક પ્લેનેટોરિયમ માયાપુરને ડેવલપ કરવાનું છે અને ટીઓવીપી એ બનાવવાનું છે. તો એમને મનથી એકદમ એ હતું કે નહીં, ઇવન હજી પણ એમની તબિયત એટલી સારી નથી, પણ છતાં પણ એ કાયમ કહેતા હોય છે કે આઈ એમ ધ વુન્ડેડ સોલ્જર ઓફ શ્રીલા પ્રભુપાદ, આઈ એમ નોટ સ્ટીલ આઉટ. પેલું કે આપણે ને ક્રિકેટની અંદર પેલો રિટાયર્ડ હર્ટ થઈ જાય નહીં, કે હું હજુ ભલે મને ઈજા થઈ જાય પણ હજુ હું આઉટ નથી, સ્ટીલ આઈ વિલ ફાઇટ. અને એમને જે ગુરુ મહારાજના વર્ડ્સ ઉપર એમને, એટલે શિલા પ્રભુપાદના વર્ડ્સ ઉપર એમને બહુ ભરોસો છે કે મને જે આ રિસ્પોન્સિબિલિટી આપી છે, બરાબર, એ ધેટ આઈ વિલ ફૂલફિલ બિફોર ગોઈંગ ટુ ધ ગોડ હેડ. એટલે ગોલોક પાછું જતા પહેલા એમને આ કામ કરીને જવાનું છે. તો એમનું જે માઇન્ડ ઇઝ અ વેરી સ્ટ્રોંગ એકચ્યુઅલી એના માટે. અને પછી બે વીક પછી જ એમની અંદર રિકવરી આવી. અને છેલ્લે જે ડોક્ટર એમને ટ્રીટ કરતા હતા એ પણ સરપ્રાઈઝ થઈ ગયા. એ એથિસ્ટ હતા શરૂઆતમાં, કે આ સંન્યાસી છે, હી કેન નોટ એબલ ટુ સર્વાઈવ. પણ એમને જે રીતે જે એમને ઇમ્પ્રુવમેન્ટ એમનામાં જોયું, તો પછી છેલ્લે એ પણ એમના ડીઓટીસ થઈ ગયા. એમના પાસેથી એમને પછી દીક્ષા લીધી. નાઉ હી ઇઝ અ ડીઓટી. સો ઇન શોર્ટ, માઇન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર પ્રોગ્રેસ, મતલબ. ઓકે, સો તો મન મિત્ર છે કે દુશ્મન? જો બંને એક આપણે ડોરેમોન જેવું છે ને ચિત્ર આ બધું, એટલે મિત્ર હોય તો એ આપણી તમારી બધી ઈચ્છા પૂરી કરે, ને બીજો એની ઓપોઝિટ ની અંદર દુશ્મન છે. એટલે આપણા ઉપર છે, એને તમે મિત્ર અને કંટ્રોલમાં રાખો તો એ મિત્ર, અને અનકંટ્રોલ હોય તો એ દુશ્મન થઈનું કામ કરી શકે. જેણે મન ઉપર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે, પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેને માટે મન એ સૌથી મોટો દુશ્મન, શત્રુ બની રહે છે. સેમ છે, બરાબર. પછી મનના 6 દુશ્મનો, બરાબર. આપણે ખબર છે કે આ ષડરીપુ જે કહે ને, કામ, ક્રોધ, મોહ, લોભ, મદ અને માત્સર્ય, આ આપણે બધાને ખબર જ છે. હવે આ બધા દુશ્મનો જ છે મનના. આમાંથી કોઈ બી એક હોય તો આપણે ઇલ્યુઝન આવે. કામ, ક્રોધ, એંગર, ગ્રીડ, મત્સર, આમાંથી કોઈ પણ એક હોય તો એ તમને પતનના માર્ગે લઈ જાય, બરાબર. માઇન્ડને કરપ્ટ કરવાનું કામ કરે. એટલે કે ને કે ગુસ્સા ઉપર આપણે કંટ્રોલ કરવો જોઈએ, ગુસ્સો નહીં કરવો જોઈએ. કામ વાસના, કામને આપણે ભગવાન, આપણા પ્લેઝર કરતા આપણે ભગવાનને પ્લેઝર, એટલે હાઉ આપણે એને સ્પિરિચ્યુઅલાઇઝ કરીએ. આપણે ખબર છે કે હનુમાનજીનું એક્ઝામ્પલ લઈએ, બરાબર. એમણે જે ગુસ્સો હતો એ એમને શ્રી રામ પ્રભુને હેલ્પ કરવા માટે એમને યુટિલાઇઝ કર્યો હતો, બરાબર. આપણે ખબર છે લંકા દહન, અને એકદમ મતલબ બહુ ગુસ્સો એમણે ભગવાનના કામ માટે કર્યો હતો, બરાબર. એવી રીતે આપણે આ બધું મદ એટલે કે આ ઇન્ટોક્સિકેશન, જે નશો છે, કે મધ જે છે એ ખાલી આપણો પેલું ઇન્ટોક્સિકેશન જ, એને જ આપણે એવું નહીં. આપણે આપણી બ્યુટી હોય, આપણી પાસે પૈસા હોય, પેલું કુંતી સ્તુતિમાં એક શ્લોક છે ને કે કયું છે, જન્મૈશ્વર્ય શ્રુતમ શ્રીભી એદમાન મદ પુમાન.
એટલે એ જે આ બધી કેટેગરીમાં આવે એ પણ એક જાતનો નશો જ કહેવાય. તમારો જન્મ એકદમ હાઈ ઓર એરિસ્ટોક્રેટિક ફેમિલીમાં થયો હોય, તમે એકદમ બ્યુટીફુલ હોય, બરાબર, એનો બી એક નશો હોય, બહુ પૈસા હોય તે પણ નશો હોય. તો એવા લોકો બી એમ કે ભગવાનને ઇઝીલી નહીં ભજી શકે. સો આ બધા ઇન શોર્ટ મનના દુશ્મનો છે. તો એને કેવી રીતે ટ્રીટ કરવા આપણે, સો દેટ અગેઇન ધીસ આપણા શાસ્ત્રો હેલ્પ કરે કેવી રીતે. કારણ શાસ્ત્રો આપણે ભાગવતમની અંદર બહુ બધા ઉદાહરણો ભક્તોના છે, બરાબર. તો કેવી રીતે ગુસ્સો, કેવી રીતે કામ ઉપર કંટ્રોલ મેળવવાનો, હરિદાસ ઠાકુરનું ઉદાહરણ, બરાબર. 3 દિવસ જે પેલે પ્રોસ્ટિટ્યુટ એમની પાસે જાય છે, પરંતુ એમના પર એમનું જે ટાર્ગેટ હોય છે કે મારે 3 લાખ નામ કરવાના હોય છે, એમ કરીને પછી એને ડીઓટીમાં કન્વર્ટ કરી નાખે. સો દેર આર સો મેની એક્ઝામ્પલ્સ. ઓકે, તો મનના 6 દુશ્મનો એને કેવી રીતે આપણે ટેકલ કરવાના કે આપણે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કરી શકીએ. પછી જેણે મનને જીત્યું છે તેના માટે પરમાત્મા પ્રાપ્ત થયેલ જ છે, કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરેલી છે. આવા પુરુષ માટે સુખ દુઃખ, ઠંડી ગરમી અને માન અપમાન એક સમાન જ હોય છે. એટલે હવે જેણે મનને જીતી લીધું છે અને પરમાત્મા પ્રાપ્ત થયા, બરાબર છે, તો તેને અલ્ટિમેટલી શાંતિ પ્રાપ્ત થઈ હોય. એવા જેને પરમ શાંતિ મળેલી હોય તેને આ દ્વંદ્વ જો હોય, સુખ દુઃખ, ઠંડી ગરમી અને માન અપમાન, એમાં એ બિલકુલ ડિસ્ટર્બ થતા નથી. સેમ વે આ ડિવોટીઝની કેરેક્ટરિસ્ટિક છે, એ પણ 12મા અધ્યાયની અંદર આ છે. સમ દુઃખ સુખ સમી માત્રા સ્પર્શાસ્તુ કોન્તે, એ બધું. પછી માન અપમાન. ઓકે, સો આ ડિવોટીઝની કેરેક્ટરિસ્ટિક વી કેન સે. જ્યારે કોઈ જ્ઞાન અથવા આત્મા સાક્ષાત્કારમાં સ્થાપિત, એટલે એવા લોકોને માટે સોનું હોય કે પથ્થર હોય, કાંકરો, એ બધા સેમ જ છે. એટલે એમની મનોસ્થિતિમાં ડિસ્ટર્બ નહીં થતું. એમ જ કહે છે કે આ ઓરિજિનલ પ્રોપરેટર કોણ છે? આ ગોલ્ડ હોય કે પથ્થર હોય કે આ હોય, તે ભગવાન છે. અને એમના માટે મતલબ ડિફરન્શિએટ, જે આગળ ગઈકાલના શ્લોકમાં પણ હતું ને પેલું બ્રાહ્મણો ગવી હસ્તીની વાળી, કે એમાં એ ભગવાન જ જોતો હોય સેન્ટરમાં. આઉટર કવરિંગ ઇરિસ્પેક્ટિવ ઓફ ગાય હોય કે હાથી હોય કે ડોગ ઈટર હોય કે ડોગ હોય, તો એમાં એ ડિફરન્શિએટ નથી કરતો. સેમ વે આની અંદર પણ જેને જ્ઞાન અને આત્મ સાક્ષાત્કારમાં સ્થાપિત હોય તે લોકો કાંકરો અને પથ્થર અને સોનું, એમાં કોઈ ભેદ જોતો નથી. મનુષ્ય જ્યારે મેળવેલા જ્ઞાન અને તથા સાક્ષાત્કાર દ્વારા પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય છે, ત્યારે તે આત્મ સાક્ષાત્કારમાં સ્થાપિત થયેલો તથા યોગી કહેવાય છે. બરાબર, યોગી એટલે ઓલવેઝ કનેક્ટેડ, આત્મસ્થાન. આવો મનુષ્ય આધ્યાત્મમાં સ્થિત તથા જીતેન્દ્રિય હોય છે. ઇન્દ્રિયો પર વિજય મેળવીને જીતેન્દ્રિય કહેવાય છે. બરાબર, તે સર્વ વસ્તુઓને એક સમાન દ્રષ્ટિએ જોઈ છે. ઓકે, એટલે બધું ધેર ઇઝ નો ડિફરન્સ. પછી તે ભલે કાંકરા હોય કે પથ્થર હોય કે સુવર્ણ હોય. અને વધુ પ્રગતિ સાથે પ્રમાણિક શુભેચ્છકો, સ્નેહી, ઉપકારક, તટસ્થ, મધ્યસ્થીઓ, ઈર્ષાળુ, મિત્રો અને દુશ્મનો, પવિત્ર અને પાપીઓ સમાન રીતે જોઈએ છે. એટલે આ બધી અલગ અલગ કેટેગરી હોય કે બીજા લોકો સાથે કેવી રીતે, કે શુભેચ્છકો સાથે બી કેવી રીતે સ્નેહી અથવા ઉપકારક હોય કે મધ્યસ્થી, બે લડતા હોય તો વચ્ચે મધ્યસ્થીનું કામ કરતા હોય ને એના, અને પવિત્ર અને પાપી, મતલબ કોઈ પણ દ્વંદ્વ, આ એક જાતના દ્વંદ્વ કહેવાય. બરાબર, તો એ નહીં, એ લોકોની વચ્ચે પણ એ કોઈ આરામથી કોઈ ડિફરન્શિએટ નથી રાખી શકતા. આ જે ઉદાહરણ આપણે અમરીશ મહારાજનું, દુર્વાસા મુનિનું છે, બરાબર. તો અમરીશ મહારાજ વોઝ ગ્રેટ ડિવોટી, બરાબર. એ કેવી રીતે ભગવાનના ભક્ત હતા, અને આ પણ આપણે લેવલમાં ડિટેલ સ્ટોરી જોતા હોય છે. તો વી આર નોટ ગોઈંગ ઇનટુ ડીપ, બટ એટલે મેઇન વસ્તુ એ છે કે ડિવોટી ઇવન આ રીતે રાક્ષસ ઉત્પન્ન કરે છે અને મારવા માટે, છતાં પણ એ રિએક્ટ કરતા નથી અને એકદમ એક્સેપ્ટ કરે છે કે ઓકે, કશું નહીં, તમને જેમ ઠીક લાગે. તરત ભગવાનનું સુદર્શન ચક્ર આવે છે અને દુર્વાસા મુનિનો પીછો કરે છે, બધી જગ્યાએ જાય છે, કોઈ સરેન્ડર કરતું નથી. છેલ્લે વિષ્ણુ ભગવાન પોતે કહે છે કે તમે જેનો અર્થ કર્યો એ તમને આ અપરાધમાંથી મુક્ત કરી શકે. તો છેલ્લે અમરીશ મહારાજ પાસે આવે છે દુર્વાસા મુનિ, અને એમને કહે છે, તો અમરીશ મહારાજ એમને તરત એ કરે, માફ કરી દે છે. અને તો આ મતલબ ડીઓટીની પોઝિશન આવી હોય છે. બરાબર, એમને આવી, જ્યારે મનુષ્ય સાચા શુભેચ્છકોને, પ્રિય મિત્રોને, તટસ્થ લોકોને, મધ્યસ્થી કરનારાઓને, ઇવન દ્વેષીજનો કે શત્રુઓ તથા મિત્રોને
પાપી તથા પુણ્યાત્માઓને પણ સમાન ભાવે જોઈ છે. એટલે એ ક્યારેય મનની અંદર ઇવન દુશ્મન બી હોય આગળ, પાસ્ટની અંદર કઈ તમારું કઈ હોટ ડિસ્કશન થયું હોય અથવા તમારું ઇન્સલ્ટ કર્યું હોય તે પણ મનમાં પરમેનન્ટ રાખીને ટ્રીટ કરતા નથી. ત્યારે આપણે લોકો નોર્મલી કેવું કે મારે હું જયારે નાનો હતો ત્યારે મને આવું કીધેલું, હવે હું જોઈ લઈશ. તો આપણે એ બધું ભૂલતા નથી. જ્યારે સાચા જે હોય ડિવોટીઝ હોય છે અથવા જે ડેવલપ હોય કોન્શિયસનેસ, તે લોકો આ રીતે નથી વિચારતા. વિભાગ 3 એમાં 6 થી 10 થી લઈને 32 શ્લોક એટલે યોગની પ્રથામાં આગળના તબક્કાઓ એટલે અષ્ટાંગ યોગની પદ્ધતિઓનું વર્ણન કરે છે. બરાબર. પરિણામ શું કે યોગારૂઢ એટલે પૂર્ણતાનો તબક્કો, છેવટે પરમાત્માની દ્રષ્ટિ. એટલે એકદમ શરૂઆતથી લઈને યોગારૂઢ સુધી કેવી રીતે એના જે સ્ટેપ્સ છે આપણે લેવલ 1 માં પણ આપણે જોતા જ હોય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. 8 સ્ટેજ, 8 લિમ્સ ઓફ ધ અષ્ટાંગ યોગા. બરાબર છે. યોગારૂઢ એટલે અદ્યતન તબક્કો અને યોગારુરુક્ષ એટલે શરૂઆતનો તબક્કો. એટલે આ જે 1 થી 3 જે છે યમ, નિયમ, આસન એ સાધના ભક્તિની અંદર આવે અને પછી આગળનું જે બધું એટલે આપણે જે જપા કરતા હોય ને એ પણ આમાં આવી જ જાય. બરાબર. પણ અત્યારે તો યોગાને આખો ડિસ્ટોર્ટેડ કરી નાખ્યો છે. યોગાનો કેટલી બધી જાતના બધા યોગા હોય છે. બધા ફિઝિકલ એટલે સોલ લેવલ પર હવે કોઈ કામ જ નથી. હવે બધાને ફિઝિકલ લેવલ પર બસ કે આઈ એમ બોડી ઓનલી. એટલે એટલા માટે પછી શરીરને સારું રાખવા માટે આ બધી ડિફરન્ટ ટાઈપના યોગા એ બી આપણે લેવલ 1 ની સ્લાઇડ છે. યોગા ફોર પ્રેગ્નન્સી, ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ, પછી ચેર યોગા ઓફિસની અંદર, યોગા ફોર કાઇઝન, પછી આ ડિફરન્ટ જે યોગા પોતાનું યોગાનો મતલબ શું કે ભગવાન જોડે કનેક્શન. એની જગ્યાએ આ લોકો પોતાનું બ્રેડ અને બટર માટે કઈ બી ખેલ કરતા હોય છે અને એને યોગાનું નામ આપી દેતા હોય છે. બરાબર. પછી જો આ માથું અંદર જમીનમાં દાટી દીધું છે ને કે યોગા કરે. સો આ બધું આ બિયર યોગા. સો ધીસ ઓલ લાઈક ડિસ્ટોર્ટેડ એનું વિકૃત સ્થિતિ ઓફ ધ યોગા. ખરેખર એવું નથી. યોગા એટલે તમારું યોર કનેક્શન વિથ ધ લોર્ડ, ધેટ ઇઝ કોલ્ડ યોગા. તો અષ્ટાંગ યોગ એટલે 8 અંગના સંબંધ એ આપણે જોઈશું. આ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ એટલે એટલા માટે છે કે આ બધી સ્ટેજીસ બતાવ્યું છે. બરાબર. યમ થી ચાલુ કરીને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ શ્લોકો એકદમ ક્રમ અનુસાર નથી, કારણ કે યમ પછી યમ નિયમ, યમનો 6.10 ની અંદર છે. પછી નિયમ વિશે લખ્યું છે 16 થી 17 માં છે અને આસન વિશે લખ્યું છે 11 થી 13 માં. અને પ્રાણાયામ તો આપણે ગયા ચેપ્ટર ની અંદર જ કહી દીધું હતું 5.27-28 કેવી રીતે બ્રીથ કંટ્રોલ કરીને એ કરે ને એ આપણે 5મા અધ્યાયની અંદર જ પ્રાણાયામ વિશે આવી ગયું હતું. તો પ્રત્યાહાર તો બેઝિકલી યમ એટલે શું? બાહ્ય સ્થિતિ એટલે એક્સટર્નલ પોઝિશન, અને નિયમ એટલે ઇન્ટરનલ શિસ્ત. શિસ્ત છે એટલે બાહ્ય શિસ્ત. પછી નિયમ એટલે આંતરિક શિસ્ત. આસન એટલે મુદ્રા, કેવી રીતે આપણે બેસવું એ. પછી પ્રાણાયામ એટલે બ્રીથ કંટ્રોલ, શ્વાસ નિયંત્રણ. પછી પ્રત્યાહાર એટલે કે ઇન્દ્રિયોને પાછા કેવી રીતે ખેંચી વિષયમાંથી કેવી રીતે આપણે લઈ લેવી પાછી, ધેટ ઇઝ કોલ્ડ પ્રત્યાહાર. અને ધારણા એટલે એકાગ્રતા, મેડિટેશન. અને ધ્યાન, ધારણા એટલે એકાગ્રતા, કોન્સન્ટ્રેશન. અને ધ્યાન એટલે મેડિટેશન. અને સમાધિ એટલે સંગ અથવા સંકલન. એટલે આ બધાનું એ કરે એટલે સમાધિની અવસ્થા એ કરે છે. તો વિલ સી. પહેલું યમ વિશે છે. અષ્ટાંગ યોગના તબક્કા. પહેલો છે યમ, એ છે 6.11 થી એટલે ટોટલ મતલબ 10 થી લઈને 32 સુધી. તો 6.10 ની અંદર એવું કહે છે કે આધ્યાત્મવાદીએ પોતાનું શરીર, મન અને આત્માને હંમેશા પરમેશ્વરમાં તલ્લીન રાખવા જોઈએ. બરાબર. શરીર એટલે બોડી, મન અને આત્મા હંમેશા પરમેશ્વરમાં તલ્લીન રાખવા જોઈએ. તેણે એકાંત જગ્યાએ એકલા રહેવું જોઈએ તથા બહુ સાવધાનીપૂર્વક પોતાના મનને હંમેશા વશમાં રાખવું જોઈએ. તે કામનાઓથી તથા સંગ્રહ વૃત્તિથી રહિત હોવો જોઈએ. એટલે આ મેઇન વસ્તુ. હવે એકાંત અહીંયા કળિયુગની અંદર ક્યાં મળે? બરાબર. તો એકાંત જ્યાં હોય ત્યાં પાછું અને પવિત્ર બંને વસ્તુ તો શક્ય જ નથી ને. એકાંતમાં એકલું અને બહુ સાવધાની એટલે આપણે એક જ છે.
6.10. સો નોર્મલી એકાંત સ્થળ અને પવિત્ર જગ્યા જે વેરી ડિફિકલ્ટ છે. પવિત્ર જગ્યા નોર્મલીમાં જ્યાં જ્યાં પવિત્ર જગ્યા હોય ત્યાં લોકો પિકનિક કરતા હોય છે અને ત્યાં ભીડભાડ વધારે હોય અને એકાંત તો ત્યાં હોય જ નહીં પછી. અને અને મેઇન વસ્તુ એટલે એ છે કે એકાંતનો મતલબ શું કે તમારી એવી જગ્યા કે જ્યાં તમારી મટીરિયલ ડિસ્કશન્સ ના નહીં થતી હોય. ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ. જેવું કે ટેમ્પલમાં તમે જાઓ તો ત્યાં આગળ કોઈ પોલિટિક્સની વાત કે ત્યાં કોઈ આઈપીએલ ની વાત નહીં કરતા હોય. ત્યાં આગળ ખાલી ભગવાનને ગ્લોરિફિકેશન હોય, ભગવાનની આરતી ચાલતી હોય, પછી ભાગવતમ શ્રીમદ ભગવદ્ ગીતાના ક્લાસ ચાલતા હોય, અથવા તો લોકો ચેન્ટિંગ કરતા હોય. બરાબર. સો ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ એકાંત. મેઇન વસ્તુ એકાંત એટલે આપણા મનને ભૌતિક વિષયોથી દૂર લઈ જઈને આધ્યાત્મિક એટલે ભગવાનના વિષયો સાથે જોઈન કરવું એ. બરાબર. સો એ અર્થની અંદર આપણે ઇન્ટરનલ આ પોઝિશન કીધું છે યમ. બરાબર. સો પછી એટલે આ એક્સટર્નલ ડિસિપ્લિન છે. બરાબર. પછી હવે બીજો આવે પછી એના પછી નિયમ. નિયમ બી આમાં જ આવી જાય છે. બરાબર. અને બીજું આની અંદર શરીર, મન અને આત્મા, શરીરનું પણ આવી જાય છે આની અંદર. બરાબર. શરીરને તમારે એકદમ પ્રોપર રાખવું, સ્વચ્છ રાખવું. બરાબર. તો એ યમની અંદર આવી જાય છે. પછી નિયમ. યોગાભ્યાસ કરવા માટે મનુષ્ય એકાંત સ્થાનમાં જઈને ભૂમિ ઉપર, અચ્છા હવે આસન વિશે છે. તો આસન કેવું હોવું જોઈએ? તો કે કુશાઘાસ નું બનેલું હોવું જોઈએ અને તેના ઉપર મૃગ ચર્મ ઢાંકીને સુવાળું વસ્ત્ર પાથરવું. આસન બહુ ઊંચું કે નીચું ના હોવું જોઈએ. એટલે તમારામાં સુપિરિયરિટી કોમ્પ્લેક્સ બી નહીં આવવો જોઈએ. પછી આ કુશાઘાસ નું હોવું જોઈએ. અને મૃગ ચર્મ એટલા માટે કે તમારે એ ગરમ થોડી હીટ હોય છે અને કુશાઘાસ ને એ હોય કે તમારે જે જીવજંતુઓ એનાથી દૂર રહે છે એટલા માટે મૃગ ચર્મ ને હોવું જોઈએ. તો પછી પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. પછી યોગીએ તેની ઉપર સ્થિર થઈને બેસવું જોઈએ અને મન, ઇન્દ્રિયો તથા કાર્યોને વશમાં કરીને તથા મનને એક બિંદુ પર સ્થિર કરી હૃદયને શુદ્ધ કરવા માટે યોગાભ્યાસ કરવો જોઈએ. ધીસ પર આસન. આસન એટલે મતલબ કેવું હોવું જોઈએ? અને આ દરેક વસ્તુનું ઇમ્પોર્ટન્ટ છે. કુશાઘાસ, પછી આ મૃગ ચર્મ અને એની પોઝિશન એકદમ વધારે ઊંચું બી ન હોવું જોઈએ, વધારે નીચું પણ ન હોવું જોઈએ. બરાબર. અને આપણે ખબર છે કે આ તો આસન એટલે આ લોકો જંગલમાં મેડિટેશન કરતા, તો આ બધી વસ્તુ પ્રોટેક્શન બી મળે. એવું તો નહીં આપણા જેવું ઘરની અંદર કરવાનું હોય. તો આ બધી વસ્તુ એ રીતે હતું. એટલે મૃગ ચર્મનું પણ એટલે ઇમ્પોર્ટન્ટ હતું. બરાબર. ઇવન આપણે જોઈએ છે કે શિવજી પણ ઓલવેઝ વાઘનું ચામડું હોય છે એના પર બેસીને મેડિટેશન કરતા હોય છે ઓલવેઝ. તો આસન હજી પછી યોગીએ પોતાનું શરીર કેવી રીતે, એટલે પોસ્ચર કેવું હોવું જોઈએ? તો કે પોતાનું શરીર, ગરદન અને માથું સીધું ટટ્ટાર રાખવું જોઈએ અને નાકના અગ્રભાગ ઉપર એટલે નાકને અગ્રભાગ ઉપર એની દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ. આ પ્રમાણે તે સ્થિર તથા સંયમિત મનથી ભયરહિત અને વિષય જીવનથી પૂર્ણ રીતે મુક્ત એટલે કે બ્રહ્મચારી થઈને મનુષ્ય અંતઃકરણમાં મારું ચિંતન કરવું જોઈએ અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ. સો મતલબ આ તો આસન પોઝિશન થઈ ગઈ. અને આસન એટલે કેવી રીતે બનાવવાનું અને પછી કેવી રીતે એનામાં પોસ્ચર હોવું જોઈએ. આજે બે ચિત્ર આપ્યા. બરાબર. ડુ યુ હેટ ફોલિંગ એસ્લીપ વાઇલ મેડિટેટિંગ? આ ભાઈ ઊંઘે છે સવારે. બરાબર. તો આવું આ રીતે પોઝિશન પોસ્ચર ના હોવું જોઈએ. બરાબર. કુશાઘાસની મેટ અને આસન કેવું હોવું જોઈએ પણ આવી ગયું. પછી પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે કે આ પ્રમાણે શરીર, મન અને કર્મમાં હર હંમેશ સંયમનો અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈ ભાગવત ધામ એટલે કે કૃષ્ણ લોકને પ્રાપ્ત કરે છે. બરાબર. જો આ રીતે તમે કરો તો પછી ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈ જાય તો અલ્ટિમેટલી આપણે ખબર છે પરીક્ષિત મહારાજ બરાબર 7 દિવસ એમને હતા, ત્યાર પછી એમને નક્કી કરીને બધું રિનાઉન્સ છોડીને બધું ગંગા કિનારે બેસીને આ રીતે બધા ઋષિમુનિઓની હાજરીમાં અને સુખદેવ ગોસ્વામીએ શ્રીમદ ભાગવતમ એમને 7 દિવસ સતત આ મરણ ઉપવાસ બરાબર આ રીતે મેડિટેટ આ રીતે સેમ પોઝિશનમાં બેસીને એમનો મતલબ આમાં જે રીતે કીધું છે ને કે
સંયમિત મનવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થયે ભાગવત ધામ એટલે કે કૃષ્ણ લોકને પ્રાપ્ત કરે છે. એનું લાઈવ એક્ઝામ્પલ છે એ પરીક્ષિત મહારાજ. ઓકે, સો પ્રત્યાહાર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે કાં આપણે જો મતલબ કંઈક ગોલ એચીવ કરવો હોય, અને એ આપણે એકદમ એક્ઝામ્પલ પરીક્ષિત મહારાજનું એટલા માટે કે એમને ખબર હતી કે 7 જ દિવસ છે મારી પાસે, તો 7 દિવસ પછી મારું મૃત્યુ છે, તો એ 7 દિવસમાં કેવી રીતે ઓપ્ટિમમ એક ક્ષણનો પણ વેસ્ટ કર્યા વગર કેવી રીતે મારે મારું ડેસ્ટિનેશન એચીવ કરવું જોઈએ. ભગવાનના એ પેલો સાપ આવીને મારે એ પહેલા જ મતલબ ભગવાન જોડે કનેક્ટ થઈને જતા રહેવું જોઈએ. બરાબર, તો આ રીતે યોગા પ્રત્યાહાર એ આવી ગયું. પછી નિયમ. નિયમ એટલે કે જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા તો બિલકુલ આહાર લેતો નથી, અતિશય આ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ખાવું કેટલું ખાવું, બરાબર, અને ઉપવાસ બી એકદમ તમારે કઈ રીતે કરવો, વધારે ઊંઘવું, એ આખું બધું વેરી ઇમ્પોર્ટન્ટ છે. આપણને ખબર છે કે આ ઇસ્કોનની અંદર નોર્મલી બ્રહ્મચારી લોકો સાંજે 6-7 વાગ્યા પહેલા જમી લેતા હોય છે, કારણ એમને સવારે વહેલા ઉઠવાનું હોય છે. અને એ રીતે જો વહેલા ઉઠવું હોય અને બધી સાધના કરવી હોય તો તમારે ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને તમે શું ખાઓ કેટલું ખાઓ, બાકી તમે આપણે રાતે 10 વાગે હેવી ખાઈને પછી સવારે વહેલું ઉઠવાનું શક્ય નથી હોતું એમ. તો યોગી થવાની આ શક્યતા રહેતી નથી. એટલે જો તમારે સાધના ભક્તિ બી પ્રોપરલી કરવી હોય તો તમારે ડિસિપ્લિનની અંદર આહાર વિહાર અને બધું વ્યવસ્થિત ઊંઘવું પડે. પછી નિયમ 6.17 શું કહે કે જે મનુષ્ય આહાર વિહાર નિંદ્રા અથવા કાર્ય કરવાની આદતોમાં નિયમિત, એટલે નિયમિતતા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, તે યોગાભ્યાસ દ્વારા સર્વ ભૌતિક દુઃખોને નષ્ટ કરી શકે છે. બરાબર, અને યોગાભ્યાસથી પછી એ અલ્ટિમેટલી બધા ભૌતિક દુઃખો, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, એમાંથી એ જઈ શકે છે આગળ. પછી ધારણા એટલે જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યને સંયમિત કરી લે છે અને આધ્યાત્મમાં સ્થિત થઈ જાય છે, અર્થાત સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે, ત્યારે યોગમાં સ્થિર થયેલો કહેવાય છે. ઓકે, સો આ જસ્ટ મેડિટેશન પહેલાની પરિસ્થિતિ છે, સમાધિ પહેલાની એ છે કે માનસિક કાર્યને, એટલે મન એકદમ બધું હવે સ્ટોપ થઈ ગયું છે. યોગાભ્યાસ દ્વારા માનસિક કાર્યને સંયમિત કરી લે છે, એટલે ફૂલ કંટ્રોલની અંદર. અને આધ્યાત્મમાં એટલે ઇટ્સ કનેક્ટેડ વિથ ધ સુપ્રીમ. બરાબર, અર્થાત એ ડિસ્કનેક્ટ થઈ ગયો છે, ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે, ત્યારે યોગમાં એ સ્થિર થયેલો કહેવાય છે. If we disconnect from the Bhautik world, then only it is possible to connect with the Supreme Lord. બરાબર, અને પ્રાણાયામ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રાણાયામમાં એટલે શું કે તમારું બ્રીધિંગ, ઇનહેલ અને એક્સેલ ને કંટ્રોલ કરીએ. બરાબર, આપણે નોર્મલી 1 મિનિટની અંદર 15 થી 20 આપણે શ્વાસ લેતા અને છોડતા હોય છે. બરાબર, પરંતુ જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરીએ પ્રાણાયામ, ઇવન તો પ્રેક્ટિસ કરીએ તો ધીરે ધીરે એ ઓછા થતા જાય. પેલું કુંભક રોકી રાખવાનું, ધીરે ધીરે ઇનહેલ કરીને એક્સેલ, તો આપણે તો બહુ ઓછું, પણ જે યોગી લોકો હોય એ લોકો બહુ જ કંટ્રોલ કરીને પછી ધ્રુવ મહારાજનું ઉદાહરણ, ધ્રુવ મહારાજે આખું જે મેડિટેશન 6 મહિના જે તપશ્ચર્યા કરેલી, એમની અંદર આ પ્રાણાયામથી મતલબ એ શ્વાસ બી એકદમ ની જેવું લેતા હતા, એમ કે ચાલે. તો યોગીઓ 2 થી 4 જ, મતલબ 1 મિનિટમાં 2 થી 4 જેવા શ્વાસ તમે એટલા કંટ્રોલ કરી શકે. તો બેઝિકલી શ્વાસ અને મનનું ઇન્ટરકનેક્શન છે. બરાબર, આપને ખબર છે કે જ્યારે આપણે ગભરાઈ ગયા હોય છે કે એકદમ કઈ ટેન્શનમાં હોય તો આપણું બ્રીધિંગ એકદમ ફાસ્ટ ચાલતું હોય છે. સો યોગી લોકો શું કરે, એ બ્રીધિંગને કંટ્રોલ કરીને માઇન્ડને, જે મનની સ્પીડ, આપને ખબર છે કે મનની સ્પીડ કેવી છે, એકદમ લાઇટની સ્પીડ કરતા બી એક ક્ષણની અંદર અમેરિકા અને આખા દુનિયામાં ફરીને આવી જાય છે, એટલી સ્પીડ છે મનની. સો એને જો કંટ્રોલ કરવી હોય અને એને આપણે પ્રોપર કોઈ જગ્યાએ ફોકસ અથવા આપણે ભગવાનના નામ ગુણ રૂપની અંદર આપણે ઇન્વેસ્ટ કરવું હોય, તો આપણે એને કંટ્રોલ કરવા હોય તો આપણે બ્રીથને કંટ્રોલ કરીને વી કેન કંટ્રોલ ધ સ્પીડ ઓફ માઇન્ડ. તો આ છે. બરાબર, તો ઇટ્સ લાઈક કંટ્રોલ. તો કેવી રીતે કરાય? સર્વ બાહ્ય ઇન્દ્રિયો વિષયોને બહાર કરીને દ્રષ્ટિને 2 ભમરો વચ્ચે, આ આગળ ગઈકાલના અધ્યાયમાં આવી ગયેલું હતું, 5.27 અને 28માં.
બરાબર. શ્વાસ અને ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકીને એ રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. એટલે આ ઈચ્છા બી જતી રહી છે અને ભય અને ક્રોધથી બી રહિત થઈ જાય છે. આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે. એટલે યોગી એટલે ભાઈ ઓલવેઝ એની પોઝિશન આ જ હોય છે. એવું નહીં કે ખાલી બસ થોડા ટાઈમ માટે એ ઓલવેઝ એ આ રીતે ન્યુટ્રલ જ રહેતો હોય છે. બરાબર. તો નિસંદેહ મુક્ત થઈ જાય છે આ રીતે. ઓલવેઝ એ ભગવાન જોડે. તો પ્રાણાયામ ઇઝ. પછી ધ્યાન 6.19. જેવી રીતે વાયુ રહિત સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી. બરાબર. આપણે ખબર છે કે જયારે પેલી હવા બિલકુલ નહીં હોય, બંધ રૂમ હોય, હવાની હોય, તો દીવાની વાટ એકદમ સ્ટેબલ હોય છે. તેવી રીતે યોગીનું મન વશમાં હોય છે. એટલે યોગીનું મન પણ બિલકુલ હલતું ડુલતું નથી અને એકદમ ફિક્સ હોય છે અને એ કનેક્ટ બી રહી શકે ભગવાનની અંદર. તે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે. તો આ એનાલોજી દીવો છે. બરાબર. લેમ્પ ઇન અ પ્લેસ ડઝ નોટ વેવર, એટલે હલતું નથી એ રીતે કહી છે. મતલબ માઇન્ડ નું કંટ્રોલ, ધ્યાન આવી જાય છે. બરાબર. એ સમાધિ ફાઇનલી જેને સમાધિ કહેવામાં આવે છે. પૂર્ણ એ અવસ્થામાં મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય છે. આ સિદ્ધિનું વિશિષ્ટ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે અને પોતાની અંદર આનંદ માણી શકે છે. તે આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે. એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો પડતો નથી અને આ સુખની પ્રાપ્તિ પછી આનાથી મોટો કોઈ લાભ હોય એમ તે માનતો નથી. સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિઓમાં પણ વિચલિત થતો નથી. ખરેખર સમાધિની આ અવસ્થા જ ભૌતિક સંસર્ગથી ઉપજતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે. એટલે આજે સચ્ચિત આનંદની પરિસ્થિતિ જેવી આવી જાય. ભગવાનની જે હોય ને સચ્ચિત આનંદ, એટલે એમને કોઈ પણ પરિસ્થિતિ, જે ભૌતિક વર્લ્ડની પરિસ્થિતિમાંથી એની દ્વંદ્વથી એનામાં કશું ડિસ્ટર્બ થતું નથી અને એ અંદર જ આત્મા એનો આનંદ અવસ્થા કે પેલું ઇન્ટરનલ એટર્નલ બ્લિસ જે લખ્યું છે ને કે પોતાની અંદર આનંદ માણી શકે છે. તે આનંદ અવસ્થા મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે. અને લાસ્ટ સેન્ટેન્સમાં એ લખ્યું છે કે ભૌતિક સંસર્ગથી ઉપજતા સર્વ દુઃખોમાંથી જો આપણે મુક્તિ મેળવી હોય તો આ સમાધિ સ્ટેજની અંદર જે આવે તો એને પછી એક્સટર્નલ બોડી, એક્સટર્નલ ઠંડી, તાપ, તડકો કશું કઈ કઈ જ એને નડતું નથી. સમાધિ અવસ્થા કહેવાય એને. સો આઈ થિંક પછી મનુષ્ય શ્રદ્ધા તથા નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થવું જોઈએ અને પથભ્રષ્ટ થવું જોઈએ નહીં. તેણે મનના અનુમાનોથી ઉત્પન્ન થયેલી સર્વ દુન્વયી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુએથી સંયમિત કરવી જોઈએ. બરાબર. જો તમારું માઇન્ડ ફિક્સ હોય, કંટ્રોલેબલ હોય તો તમે ઇન્દ્રિયો, આપણે પેલી એનાલોજી જોઈએ છે ને આપણે ઘોડાવાળી, તો જો તમારું માઇન્ડ કંટ્રોલમાં હોય, બરાબર, માઇન્ડ ઇટસેલ્ફ ઇઝ અ કંટ્રોલ, સમાધિ અવસ્થામાં હોય તો ઇન્દ્રિયો મતલબ એમના વિષય બાજુ એને લઈ લગામ એકદમ ટાઈટ હોય તો એ વિષય ઇન્દ્રિયો લઈ નહીં જઈ શકે. સો આ એ જ વસ્તુ કહી છે કે શ્રદ્ધા અને નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થવું જોઈએ. બરાબર. તો ધેન ઇટ વિલ વર્ક. અને પથભ્રષ્ટ થવું જોઈએ નહીં. સો આપણે ખબર છે કે 5 ઇન્દ્રિયો અને 5 વિષયો, બરાબર, એક એટલા સ્ટ્રોંગ છે કે એક ઇન્દ્રિયો બીજો તમે અનકંટ્રોલ થઈ ગઈ તો એ તમે આખું રથને ત્યાં લઈ જાય. બરાબર. તમે સો એ આ વસ્તુ અહીંયા એ જ કીધું છે કે પથભ્રષ્ટ થવા માટે એક ઇન્દ્રિયો બી કાફી છે. અનકંટ્રોલ એક લગામ બી જો થોડી ઢીલી થઈ જાય તો એ થઈ જાય. તો સર્વ દુન્વયી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવી જોઈએ. સો અગેન વી હેવ ટુ કંટ્રોલ. બરાબર. સો મન તમારું કંટ્રોલમાં હોય તો દેન આપણી બુદ્ધિ અને એ રીતે પછી આત્માનું તમારું સો શરીર રૂપી રથની અંદર આપણે આત્મા ટ્રાવેલ કરી શકે. બરાબર. આત્મા પરમાત્મા સુધી અથવા બેક ટુ ગોડ હેડ સુધી આપણે જઈ શકીએ. સો આ એક પ્રોસેસ છે આખી, હાઉ ટુ
કંટ્રોલ સેન્સીસ, માઇન્ડ અને સમાધિ, એટલે મતલબ આખું યમ નિયમથી લઈને ફાઇનલ સમાધિ સ્ટેજની અંદર આવે તો પછી બરાબર. તો ધીરે ધીરે 25માં છે ને, શનૈ શનૈ ધીરે ધીરે ક્રમશઃ બુદ્ધિ પૂર્ણ બુદ્ધિપૂર્વક વિશ્વાસપૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્ય સમાધિમાં સ્થિત થવું જોઈએ, અને એ રીતે મનને આત્મામાં જ સ્થિર કરીને અન્ય કશાયનું ચિંતન કરવું જોઈએ. એટલે આની અંદર હવે બુદ્ધિનો પણ રોલ આવ્યો કે વિશ્વાસપૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્ય સમાધિમાં સ્થિત જવું જોઈએ. એટલે માઇન્ડ અને ઇન્ટેલિજન્સ બંને આવી ગયા તો પછી એ આત્મામાં સ્થિર થાય. એટલે આ અલ્ટિમેટલી આત્મા, then it will be possible to connect with the સુપર સોલ. એટલે આત્મા અને પરમાત્માનું કનેક્શન કરવું હોય તો તમારે બુદ્ધિ અને માઇન્ડ should be very much calm and controlled, peaceful. ઓકે, સો એ ધીરે ધીરે અને પ્રેક્ટિસથી તમે કરી શકો. આઈ થિંક આપણે આજે આટલું રાખીએ, બાકી કાલે લઈશું આપણે અહીંયાથી. ઓકે, 67 થી તો આપણે માળા કરીશું એક. કોઈ પ્રશ્ન હોય આની અંદર આજના સેશનમાં તો? હરે કૃષ્ણ પ્રભુ, પેલું મૃગ ચર્મ કેમ પાથરવાનું એ મને ખ્યાલ ના આવ્યો. એ મૃગ ચર્મ માતાજી એના માટે હોય છે કે જંગલની અંદર જે અમુક ઝેરી સાપ, વીછું એ બધું બી આવે ને, તો એ મૃગ ચર્મથી એ દૂર રહે એટલા માટે. એટલે ઓકે, હરે કૃષ્ણ. એટલે કુસા અને બંને એવું જ છે. થોડું સ્ટોપ કરો. છે